આપણે 4 કરી નાખવાના છે। આપણે ટમેટા લીધા, મરચાં લીધા, લસણ લીધું, આદુ લીધું, ડુંગળી લીધી છે ને થોડાક ધનિયા છે। આ બધું આપણે સુધારી નાખવાનું છે। હવે આપણે સુધારી જો આ બધા મસાલાને। મિત્ર આપણે પનીર લીધું છે એને આપણે ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે। તમને યોગ્ય લાગે એવી રીતે કટકા કરવાના છે। ઝીણા ઝીણા કટકા આપણે કરી નાખવાના છે પનીરના। આવી રીતે નાના નાના કટકા કરવાના છે આપણે। આપણે તવી મેલી દીધી છે, એમાં થોડુંક તેલ નાખવાનું છે। આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પનીરને ફ્રાય કરી નાખવાની છે। પનીર નાખી દેવાનું છે એમાં તેલમાં ફ્રાય કરી નાખવાના છે। મિત્ર હવે થોડા થોડા જો રંગ પકડે એટલે આપણું પનીર તેલમાં ફ્રાય થઈ ગયું છે। હવે આને આપણે ઉતારી લેવાના છે। મીડિયમ આપણે આવી રીતે રાખવાનું છે, બહુ આપણે કલર નથી પકડાવવાનો, મીડિયમ પકડાવવાનો છે। હવે આપણે આને ઉતારી લેવાના છે। હવે મિત્ર આપણે વઘાર માટે સાંબર પત્ર છે, એટલે સુકલ મરચાં છે, લાલ ધાણા છે, બાજિયા છે, એ બધું આપણે વઘારમાં નાખી દેવાનું છે। હવે આપણે આમાં નાખી દેવાનું છે આદુ છે, મરચાં છે ને લસણ છે। આ બધાની ગ્રેવી આપણે કરેલી છે। હવે આપણે નાખી દેવાનું છે તેલમાં। હવે આ મસાલાને સરખી રીતે આપણે હલાવવાના છે, તેલમાં પેસ્ટ કરવાના છે। હવે આ તેલમાં ગળી જાય ત્યાં સુધી આપણે હલાવવાના છે। 2 થી 3 મિનિટ આપણે આ મસાલાને બધા સરખી રીતે હલાવી નાખવાના છે। મિત્ર આપણા લસણની પેસ્ટ ચડી જાય એટલે આપણા ડુંગળીનું પેસ્ટ બનાવ્યું છે। લીલી ડુંગળી છે, આમાં સૂકી ડુંગળી છે ને લીલું લસણ નાખેલું છે। સૂકી ડુંગળી તો બધાય નાખી શકે, પણ આપણે લીલી ડુંગળી નાખો તમે ક્યારેક ટેસ્ટ લો, ઓર મજા આવે છે ટેસ્ટ લેવાની। લીલી ડુંગળી લીલું લસણનો સાથે સૂકી ડુંગળી આપણે નાખી છે થોડીક એવી। હવે આને 2 થી 3 મિનિટ આપણે હલાવવાનું છે, સરખી રીતે ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે 2 થી 3 મિનિટ સુધી। હવે ડુંગળીનો લસણનો પેસ્ટ ચડી જાય એટલે આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે। પછી એને આપણે સરખી રીતે હલાવી નાખવાની છે અને આને આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાની છે તેલમાં। આવી રીતે બધા મસાલા મિક્સ કરી નાખવાના છે ગ્રેવી। મિત્ર આપણે આ ગ્રેવી ચડી જાય એટલે એમાં થોડુંક આપણે હળદર નાખી દેવાનું છે, નમક નાખી દેવાનું છે, સ્વાદ પ્રમાણે નાખવાનું છે તમારે, થોડીક હિંગ નાખી દેવાની છે ને થોડુંક લાલ મરચું નાખી દેવાનું ને થોડુંક ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે। આ બધા મસાલા નાખી દેવાના છે, આવી રીતે મિક્સ કરી નાખવાના છે। બધા મસાલા નાખી ગ્રેવી ચડી જાય પછી આ બધા મસાલા નાખી દેવાના છે। મિત્ર આપણે બધા મસાલા નાખીને થોડુંક પાણી એમાં એડ કરી દેવાનું છે। મિત્ર આપણે પાણી નાખી એમાં આપણે પનીર નાખી દેવાનું છે, ખમણીને નાખવાનું છે ચીલી કરી આવી રીતે આપણે ચીલી કરવાની છે। ગ્રેવીમાં બહુ સારું લાગે આવી રીતે તમે ચીલી કરીને નાખો ને એટલે ગ્રેવીમાં બહુ મસ્ત
મસ્ત લાગે, ટેસ્ટ બહુ આનો સારો આવે. એટલે આવી રીતે આપણે બધી ચીલી કરી નાખવાની છે પનીરની. તો મિત્ર આપણે પનીરની ચીલી કરી નાખીએ. માથે આપણે પનીરના ટુકડા નાખી દેવાના છે. આવી રીતે પનીરના ટુકડા આપણે નાખી દેવાના છે. હવે આને 5 થી 10 મિનિટ આપણે ચડવા દેવાનું છે. હવે મિત્ર આપણે એમાં સ્પેશિયલ મસાલો લાવ્યા હતા પનીર ટીકાનો, એ આપણે આમાં એડ કરી દેવાનો છે. હવે આને બધે સરખી રીતે હલાવી નાખવાનો છે. મિત્ર આપણું પનીર ટીકાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આવી રીતે જો તેલ જરીક બહાર દેખાય એટલે આપણે ઉતારી લેવાનું છે. સેજ આપણને એમ લાગે કે તેલ બહાર આવી ગયું એટલે આપણે શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને ઉતારી લેવાનું છે. હવે પનીર ટીકાનું શાક થઈ ગયું ત્યાં. હવે મિત્ર આપણે શાક ઉતારી લીધું, એમાં આપણે ધાણા નાખી દેવાના છે. મિત્ર હવે આપણે પનીર ટીકાનો ટેસ્ટ લઈ લઈએ કેવી રીતે કેવું બન્યું છે. કમ્પ્લીટ શાક બની ગયું છે. ગામડાની સ્ટાઇલમાં કમ્પ્લીટ પનીર ટીકા બન્યું છે આપણું. મિત્ર તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જણાવજો. જે વધારે કોમેન્ટ આવશે એ આપણે આગલા વિડીયોમાં રેસીપી બનાવવાની છે. શેર કરતા જો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.